આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुनि पुनि कितने हो सुने सुनाए, की प्यास बुझत न बुझाए. चले राम लक्ष्मण मुनि संगा, चले राम लक्ष्मण मुनि संगा, गए जहाँ जग पावनी गंगा, गए जहाँ जग पावनी गंगा, जग पावनी गंगा. હે રઘુકુળ તિલક રામ, વત્સ લક્ષ્મણ, આ પરમ પાવન અને સર્વ પાપ નાશીની ગંગા છે. તમે આને પ્રણામ કરો. વત્સ રામ, પવિત્ર ગંગા નદીની પુષ્પથી પૂજા કર. વત્સ લક્ષ્મણ, તું પણ પુષ્પ લે, તું પણ પૂજા કર. રામ, આ પવિત્ર ગંગા નદી તમારા પૂર્વજોની કૃપા છે. મારા પૂર્વજોની કૃપા? હા, બેસો. રામ, તારા ઉજ્જવળ કુળની કથા સંભળાવું છું. વત્સ, પ્રતાપી ઇક્ષ્વાકુ વંશમાં એક ધર્માત્મા રાજા સગર થઈ ગયેલા. એમની પ્રશંસાને કારણે દેવતાઓના રાજા ઇન્દ્રને સતત એમની ઈર્ષા થયા કરતી હતી. તેથી જ્યારે મહારાજ સગરે અશ્વમેઘ યજ્ઞ કરવા માટેનો નિશ્ચય કર્યો હતો, ત્યારે ઇન્દ્રએ એમના યજ્ઞને વિફળ બનાવવા માટે યજ્ઞનો ઘોડો ચોરી લીધો અને પાતાળ લોકમાં લઈ જઈને કપિલ મુનિના આશ્રમમાં છુપાવી દીધો. જ્યારે રાજા સગરને આ સમાચાર મળ્યા, ત્યારે એમના 60,000 સૈનિકોને ઘોડાને શોધવા માટે ચારેય દિશામાં મોકલી દીધા. ઘોડાને શોધતા શોધતા જ્યારે તેઓ યજ્ઞના ઘોડાને કપિલ મુનિના આશ્રમમાં જોયો, તો કપિલ મુનિને ચોર સમજીને એમનું બહુ જ અપમાન કર્યું. આથી ક્રોધિત થઈને કપિલ મુનિ એમને શ્રાપ આપે છે અને એક ક્ષણમાં એમને બાળીને ભસ્મ કરી દે છે. એ શ્રાપના કારણે બળીને મરી જવાથી એ 60,000 જીવાત્મા અંતરિક્ષમાં ભટકવા લાગ્યા. ત્યારે નારદે એમને એક ઉપાય બતાવ્યો. જ્યારે ગંગા નદીને સ્વર્ગથી ધરતી અને ધરતીથી પાતાળ લોક સુધી લવાશે, ત્યારે પવિત્ર ગંગા જળના સ્પર્શથી એ બધા ભટકતા આત્માઓને મુક્તિ પ્રાપ્ત થશે. પરંતુ સગર અને તેની કેટલીય પેઢીઓ ગંગાને લાવવામાં સફળ ન થઈ શક્યા. પછી દિલીપના પુત્ર મહારાજ ભગીરથે એ નિશ્ચય કર્યો કે તેઓ ગંગાને ધરતી પર લાવીને
સર્વ પિતૃઓનું તર્પણ કરશે. ગંગાજીને ધરતી ઉપર લાવવા માટે તેમણે કઠોર તપસ્યા કરી. એમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજી પ્રગટ થયા અને એમણે ગંગાને ધરતી પર લાવવાનું વરદાન ભગીરથને આપ્યું. પરંતુ આકાશમાંથી ધરતી પર પડતી વખતે જો વચ્ચે એમના વેગને રોકવામાં ન આવે તો એની ધારાથી એના વેગથી ધરતી ફાટી જવાનો ભય હતો. એથી ફરીથી ભગીરથે કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને મહાદેવે એમને વચન આપ્યું કે એ ગંગાજીની પડતી ધારને પોતાના શીશ અને જટામાં ધારણ કરીને પૃથ્વીને બચાવી લેશે. પછી બ્રહ્માજીના આદેશથી શ્રી વિષ્ણુના ચરણમાંથી નીકળીને ગંગાજી આકાશના માર્ગેથી ધરતી પર પૂરા વેગથી અવતર્યા. પછી ભગવાન શિવે ગંગાજીને પોતાની જટામાં સમેટી લીધા. ત્યારબાદ ગંગાજી ભારતની પુણ્યભૂમિ પર ખડખડ કરતા વહેવા લાગ્યા અને વહેતા વહેતા સમુદ્રમાં સમાઈ ગયા. સમુદ્રમાંથી નીકળીને જ્યારે એમની ધારા પાતાળ લોકમાં પહોંચી ત્યારે અસુરોએ એમનું ભવ્ય સ્વાગત કર્યું. આ પ્રકારે પાતાળ લોકમાં એમના પવિત્ર જળના સ્પર્શથી સગરના 60,000 જીવાત્માઓનો ઉદ્ધાર થયો. આ છે ગંગાજીના ધરતી પર પવિત્ર અવતરણની કથા. રામ, આ પરમ પવિત્ર ગંગા યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી ધરતીના સર્વ પ્રાણીઓનો ઉદ્ધાર કરશે. સંભવતઃ આવનારા યુગમાં દેવી દેવતાના પ્રતિ લોકોની આસ્થા ઓછી થશે, પરંતુ ગંગાનું ગૌરવ ક્યારેય ઓછું નહીં થાય. કવિ હંમેશા એક જ ગુણગાન ગાય છે કે એ જે દેશમાં વહેશે ત્યાં હંમેશા હરિયાળી રહેશે. ગંગાનું પવિત્ર જળ જીવનથી મૃત્યુ સુધી માનવ માટે ઉપયોગી રહેશે અને અનંત કાળ સુધી લોકો આ નદીને ગંગા મૈયા કહીને માતા કરતાંય મહાન માનીને એની પૂજા કરશે. સંસારની સર્વ નદીઓમાં સૌથી પહેલા આનું નામ લેવાશે. ગુરુદેવ, આ આશ્રમ બહુ વિચિત્ર લાગે છે. ના પૂર્ણ રીતે ઉજ્જડ છે, ના પૂર્ણ રીતે રહેવા લાયક. બધા પાંદડા સુકાઈ ગયા છે, પરંતુ આ તુલસીનો છોડ હજી પણ લીલોછમ છે. આ શું રહસ્ય છે ગુરુદેવ? તારી વાત સાચી છે રામ. આ બહુ વિચિત્ર સ્થાન છે. અહીં ગૌતમ ઋષિના શ્રાપથી બધું ઉજળી ગયું છે, પરંતુ તુલસીનો આ છોડ હજુ પણ એટલો જ જીવંત છે, કારણ કે એક નારીનો આત્મા એમાં વાસ કરે છે. કોઈ નારીની આત્મા? હા, એક અભાગી નારી, જેની સાથે એક પુરુષે છળ કરેલું અને બીજાએ એને દંડ આપેલો.
આ કેવી અદ્ભુત કથા છે ગુરુદેવ. એ કોણ લોકો હતા જેમણે આવું કર્યું? બે મહાન પુરુષ. એક હતા દેવતાઓના રાજા ઇન્દ્ર અને બીજા હતા એમના પતિ મહાન તપસ્વી ઋષિ ગૌતમ. પરંતુ કેમ? આ એક નારીના દુર્ભાગ્યની કરુણ કથા છે. મહર્ષિ ગૌતમની પત્ની અહિલ્યા ખૂબ જ સુંદર હતી, જેને કારણે દેવરાજ ઇન્દ્ર એમના પર આસક્ત થઈ ગયા. એકવાર જ્યારે મહર્ષિ ગૌતમ પ્રાતઃકાળે સ્નાન કરવા નદી પર ગયા હતા, ત્યારે ત્યાં મોકો જોઈને અને એ મોકાનો લાભ ઉઠાવવા માટે ઇન્દ્રએ ગૌતમનું રૂપ ધારણ કર્યું. ગૌતમનું રૂપ ધારણ કર્યા પછી અહિલ્યા સાથે દુષ્કર્મ કરવા એ દબાયેલા પગે ચૂપચાપ અહિલ્યાની કુટીર તરફ ચાલી નીકળ્યા. છુપાતા છુપાતા એમણે અહિલ્યાની કુટીરમાં પ્રવેશ કર્યો. જે વખતે ઇન્દ્ર છુપાઈને અહિલ્યાની કુટીરમાંથી નીકળતા હતા, એ જ સમયે ગૌતમ મુનિ સ્નાન કરીને પાછા ફરતા હતા. પોતાના રૂપમાં બીજા પુરુષને એમની કુટીરમાંથી નીકળતા જોઈને તેઓ બધું સમજી ગયા કે આ ઇન્દ્રની કપટ ચાલ હતી. ક્રોધિત થઈને એમણે ઇન્દ્રને શ્રાપ આપ્યો અને એને વિફલ કરી દીધો. અહિલ્યા કુટીરમાંથી બહાર આવી તો એ સમજી ગઈ કે તેની સાથે છળ થયું છે. એ રડતા રડતા પતિના ચરણોમાં પડી ગઈ. પરંતુ ક્રોધિત હોવાથી ગૌતમ મુનિએ આવેશમાં આવીને પોતાની પત્નીને જ શ્રાપ આપ્યો અને એ જ ક્ષણે પથ્થરની શીલા બની ગઈ. એ સમયથી એ શ્રાપિત નારી આ પથ્થરના રૂપમાં કોઈના આવવાની પ્રતીક્ષા કરે છે. કોની પ્રતીક્ષા કરે છે ગુરુદેવ? જે કોઈ પીડિતનો ઉદ્ધાર કરી શકે. રામ, કોઈના ઉપર આરોપ લગાડીને દંડ દેવાનું તો બધાને આવડે, પણ મહાન તો એ છે જે કોઈ પડેલાને ઉપાડી શકે. એ કોઈ વીરલો જ કરી શકે. આવા મહાન માનવના ચરણ સ્પર્શથી સર્વ પાપ નષ્ટ થઈ જાય છે. એમ જ આ શીલાને તારા પાવન ચરણોથી સ્પર્શ કરીને એ અભાગી નારીનો ઉદ્ધાર કર રામ. अहिल्या बड़े भाग्य तिहारे, तेरे घर राम पधारे, स्वयं भगवान पधारे. अहिल्या बड़े भाग्य तिहारे, तेरे घर राम पधारे, स्वयं भगवान पधारे. जो रघुवर तक पहुँच न पाते, उन तक चल के स्वयं प्रभु आते. जो तो है तारन आए, वो जग के तारन हारे हैं. तेरे घर राम पधारे. पूजा के लिए फूल
एही भांति सिधारी गौतम नारी बार बार हरि चरण परी। जो अति मन भावा सोई बर पावा गई पति लोक आनंद भरी। गए पति लोक आनंद भरी। गए पति लोक आनंद भरी। राम हरि जय राम हरि 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 राम अखंड सौभाग्यवती भव महाराणी सुनैना, यशस्वी भव मिथिलेश्वर जनक, सर्व मनोकामना पूर्ण थाय। ગુરુદેવ, તમારી કૃપા હંમેશા રહે એમાં જ અમારું કલ્યાણ છે. અત્યાર સુધી રાજકુમારી સીતા નથી આવી મહારાજ. આવતી જ હશે. ગુરુ સદાનંદના ચરણોમાં પ્રણામ. તારી મનોકામના પૂર્ણ થાય પુત્રી. ક્ષમા કરો પિતાજી, મારે કારણે તમારે પ્રતીક્ષા કરવી પડી. પુત્રી, આજે શિવ ધનુષને સ્વયંવર સભામાં તોડી નાખવામાં આવશે, તેથી એની પૂજા કરીને ભગવાન પાસે આશીર્વાદ માંગી લે. સીતા, બાળપણથી તું આ શિવ ધનુષની પૂજા કરતી આવી છે. આજે એ જ પૂજાની પૂર્ણાહુતિની ઘડી આવી ગઈ છે. તારા પિતાજીએ તારા વિવાહ માટે એક એવા પરાક્રમની શરત રાખી છે જેને પૂરી કરવી એક સાધારણ પુરુષ માટે અસંભવ નહીં, પણ કઠિન જરૂર છે. મનમાંથી શંકાને કાઢો દેવી. જેણે મારા જનકના મનમાં આ અદ્ભુત વાતની પ્રેરણાનું બીજ રોપ્યું છે, એનો ઉપાય એ જરૂર કરશે. પરિણામ એમના ઉપર છોડી દો. આ શંકા અને અવિશ્વાસને મનમાંથી કાઢીને ભગવાન આશુતોષ પર ભરોસો રાખો. એ બધાની મનોકામના પૂરી કરશે. જ્યાં સુધી એમનું આ પૂજનીય ધનુષ છે, ત્યાં સુધી કોઈનું પણ અમંગલ નહીં થઈ શકે. ચાલો મહારાજ, પૂજા કરીએ. બધા મનથી પૂજા કરજો. પુત્રી ઉર્મિલા, તું પણ તારી બહેન માટે ભગવાનથી પ્રાર્થના કરજે. नमः शिवाय च शिवतराय च नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय च पार्वती पतये हर हर महादेव हर ओम कल्याणम अस्तु. મિથિલાના મહારાજની જય હો. અત્યારે કષ્ટ આપવા માટે માફી માંગુ છું મહારાજ. તમારો આદેશ હતો મહારિષિ વિશ્વામિત્રના આવવાના સમાચાર તરત આપવામાં આવે. બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર આવી ગયા? જી હા મહારાજ, મહારિષિ વિશ્વામિત્ર આવી ગયા છે. નગરની બહાર કેરીના બગીચામાં એમના વિશ્રામની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રાજન, એમના સ્વાગત માટે તમારે સ્વયં જવું જોઈએ. शान्तिरन्तरिक्ष
सर्वगं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्ति सर्वज्ञं शान्ति शान्तिरेव. પધારો વિધેયજનક. રાજન, વિરાજો. બ્રહ્મર્ષિ, મિથિલામાં તમારું સ્વાગત છે. તમારી ચરણરજથી જનકપુરી પવિત્ર થઈ છે. મારા નિવેદન માત્રથી તમે મિથિલામાં આવવાનું કષ્ટ લીધું, એ અનુગ્રહથી હું કૃતાર્થ થઈ ગયો. વિદેહરાજ, તમે તો સ્વયં ઋષિઓમાં મહર્ષિ અને જ્ઞાનીઓમાં મહાજ્ઞાની છો. તમારા પ્રેમ ભર્યા આગ્રહને હું કઈ રીતે ટાળી શકું? પ્રભુ, હવે મારી પ્રાર્થના છે, તમે રાજમહેલમાં આવીને નિવાસ કરો, જેથી આ સેવકને સ્વયં તમારી સેવાનો અવસર મળી શકે. કલ્યાણ ભવ. मूर्ति मधुर मनोहर देखी, मूर्ति मधुर मनोहर देखी, भयं विदेह विदेह बेसेखी, भयं विदेह विदेह बेसेखी. मंगल भवन अमंगल हारी, प्रभु सुदशरथ अजिर बिहारी. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन.